એટલે બોલો સદગુરુ મહારાજ સંત શિરોમણિ સદગુરુ જય દેવ પધારેલા હરિ બોલો બચુરામ સાહેબ કરુરામ સાહેબ પાલરામ મહારાજ મુકુંદરામ બાપજીનો નરસિંહરામ સાહેબ મંગલેશ્વર સાહેબ પધારેલા હરિ આજે હોળીના પર્વ નિમિત્તે તમે બધા અમારા આંગણે આવ્યા. ખૂબ ખૂબ તમારો આભાર. અમારો પ્રસંગ દીપાવ્યો છે. ભાગ્ય બળો જે ઘરે સંત પધારે કરીશું મરણ બહુ સાગર તારે. આવેલા સંત કો આદર દીજીએ ચરણ પખાડી ચરણામૃત લીજીએ. જેનામાં મોટાના મોટો ભાગ્યનો ઉદય થાય એના ઘેર સંત આવે છે. અને જે અભાગ્યો છે એના ઘરે ભૂવા આવે છે, ડાકલાવાળા આવે છે, દારૂડિયા આવે છે, ગુંડા આવે છે. અભાગ્યાના ઘરે ડોક્ટર આવે છે. કારણ કે એ અભાગ્યાના ઘરે આવે અને ભાગ્યશાળીના ઘરે સંત આવે છે. તો સંત કેને કહેવાય? વાત અહીંયા આવીને પડી છે. સદગુરુ કેને કહેવાય? સદગુરુનું કાર્ય શું છે? સદગુરુ સંત એની દ્રષ્ટિમાં ધર્મના વાડા નથી. સંત અને સદગુરુની દ્રષ્ટિમાં ધર્મના વાડા નથી. અને માણસોના બનાવેલા જે ધર્મો છે એને ધર્મ કહેવાય નહીં. તો આપણો મૂળ ધર્મ કયો? લોયણ લાખાને કહે છે, લાખા મૂળ વચનનો મહિમા મોટો, વખાણે પુરુષ પુરા. આ મૂળ વચન અને એક છે સત વચન. આ મૂળ વચન સત વચન આ બેની પ્રાપ્તિ કરાવે એનું નામ સતગુરુ. અને ધર્મ ગુરુ છે એ તમને ધર્મના વાડામાં બાંધે છે. સતગુરુ છે એ મૂળે પહોંચાડે છે. આપણું મૂળ ક્યાં છે? હું કોણ છું? આ પાંચ તત્વની કાયા માના ઉદરમાં અડધો ભાગ માનો, અડધો ભાગ કરો. એનાથી કાયાનું બંધારણ જીવશે. આમાં બીજા એક ભગવાનનો ભાગ નથી. અને એ કાયાનું બંધારણ થયું 9 મહિને ગર્ભમાંથી બહાર આવ્યો. આવવું જ પડે, મરી જાય. ધક્કા મારે જીવ બહાર નીકળવા માટે. પાટો જેવો બહાર નીકળે નાયડો કાપે. નાયડો કાપે અને જો કઈ બોલે નહીં તો ડોક્ટર કે ઊંધા રાખીને થપાટ મારો. વાહ અવાજ આવે. તો નાયડો કાપ્યો ને પૂછ્યો એ કોણ? સંત તમે કરો વિચાર, જ્ઞાની તમે કરો વિચાર, એ કોણ? અને બાયડા પહેલા દાટ્યા પહેલા નીકળી ગયો એ કોણ? તો એવું આવ્યું છું ને જીવું છું. આ ભેદ સમજાવે એ સદગુરુ. ડબ્બો બોલે, ડબ્બી બોલે, સફરજન બોલે છે, ચીકુ બોલે છે, નોમ છે, નોમ છે. આવું જ્ઞાન ક્યાંથી લાવ્યા છો તમે? આ પાંચ તત્વના દેહની અંદર આ પાવર બોલે કોણ છે? અંગ્રેજોએ આને વિલ પાવર કીધો. અંગ્રેજોએ વિલ પાવર કીધો. વૈજ્ઞાનિકોએ અદૃશ્ય શક્તિ કીધી. ગીતામાં હાથ મૂકી દો. એને તું જાણી લે. આ જેનું કોઈ નામ નથી, જેનો કોઈ રૂપ નથી, જેનો કોઈ ગુણ નથી, આ નજરેથી દેખાય એવો નથી. નજર ઊંકી પડે છે. તો વિલ પાવર છે. તારામાં કોણ છે? તો એ કરી પહોંચવા માટે સંતો શું કહે છે કે
કે બેની અમે ગયા તા માનસરોવર જીવા સરોવર સિંધવા મહાન સરોવર સત્સંગ સરોવર એ સરોવર એવું છે કે કોઈ પાળ નથી. પાણીના સરોવરને પાળ હોય છે પણ મહાન સરોવર સત્સંગ સરોવર એની પાળ હોતી નથી. બેને અમે ગયા હતા માન સરોવર ઝીલવા પણ એ માન સરોવરમાં કોણ ઝીલે? હંસ બગલો ડોળે કાદવ કરો મારા રાજરે નર બગલાની હારે ભેળો ન કરીએ. બગલા હોય પાછા માન સરોવરના કિનારે એવું ના હોય કે હંસ હોય. એકવાર બગલા ને હંસ ભેગા થયા, અમે થોડા તમે થોડા. હા તમારી નાચમાં આપણે ભેળવતા કેમ નથી? અમે થોડા તમે થોડા, અમે માન સરોવરમાં રહેવા વાળા તમે માન સરોવરમાં રહેવા વાળા, તો અમે ભેગા ભેળવી કેમ? હંસે કીધું એક શબ્દ ભેગા ભેળે, મારો છોકરો તમારો છોકરો બે ભેગા કરો અને દૂધના કુંડા આપો અને પી જાય, પછી ભેળા કરે. બે દૂધના કુંડા આપે, આ બધું બગલો ને આ બધું હંસ. બગલો હતો હળહળાટ પી ગયો જોયા વગર. હંસે તો નિર્ખેતનો નિવેડો કર્યો. એની ચાંચમાં ખટાશ હોય. જેવું આમ દૂધમાં બોલ્યું દૂધ દૂધ એક બાજુ, પાણી પાણી એક બાજુ. દૂધ દૂધ ગ્રહણ કર્યું, પાણી પાણી છોડી દીધું. હંસે શું કર્યું? નિર્ખેતનો નિવેડો કે જો તમારો મારો આટલો ફરક છે. નિવેડો કરતા તમારો છોકરા નાખ્યું નહીં. હવે કે તમારો ખોરાક શું છે? માછલા ખાવાના. મારા છોકરા તો મોતી નો ચારો જણે છે. ખોરાકે બદલવો તો પડશે ને. હવે આપણે ખોરાકે નથી બદલવો, નિર્ખેતનો નિવેડો નથી કરતા આવડતું તો હંસ કેવી રીતે કહેવાય? સાદર લેવાથી ગુરુ નથી થવાતો, દેશે આવે છે. એમ હંસ થવાતું હોય તો સારું ને. એક સત્પુરુષ ને સદગુરુ થવાતું હોય તો સારું જ ને, બધા બની જાય. આ નિર્ખીલનો નિવેડો હંસ બન્યો, ન પડે પાસે નિર્ખીલનો નિવેડો. ગણ વિનાનો એને ગેલો કહીએ, ડાપણ દૂર ખસેડો, નિરાંત કહે છે. આ તો નિરાંતમાં તો ઢગલા બધા આસામીઓ થઈ ગયા હતા. ચાદરો લૂંટી લીધી. બાપુ હવે તમે ગાદીપતિ થઈ ગયા. આવો મેદાનમાં નિર્ખીલનો નિવેડો કરો ને ચાદર મૂકીને હેઠા ગઈ જાવ. તમે ગુરુ બન્યા છો તો ગુરુ બનાવતો નથી, દશા આવે છે. આવી દશા ક્યારે આવે છે? કોઈક એવા પુરુષનો સંગ થઈ જાય,
જાગ્રત સદગુરુનો. અને એ કલમ વાળે તો એવા માનસરોવર, સત્સંગ સરોવર બેની અમે ગયા હતા. માનસરોવર ઝીલવા ત્યાં બેઠેલા જોયા સર્વે હંસ, ન મળે માયાનો હંસ. કોઈની બેડોળ વ્રતી નથી, સત્સંગમાં એની શ્રદ્ધા હતી. તો એ સરોવરમાં નાહવા માટે બેની અમે તન અને મનના ઉતાર્યા વસ્ત્ર. પાણીના સરોવરમાં જો નાહવું હોય તો કપડા ઉતારવા પડે, તો તમે નહીં પણ મેલ જાય. હવે આ સત્સંગ સરોવરમાં નાહવું હોય તો તન કહેતા શરીર અને મન, આ તન અને મન બે છોડવાના આયા, બે ઉતારીને પછી નાહવા જવાનું હોય. તનથી અંદર અભિમાન, હું સ્ત્રી છું, હું પુરુષ છું. મનની અંદર અહંકાર. આ બે ભગવાન આવ્યું સદગુરુ સર્વે. તન અને મન એના ઉતાર્યા વસ્ત્ર. ગુરુ મહારાજ કે આ બે વસ્ત્ર ઉતારી દે. છોડાયા ગુરુએ સર્વે શસ્ત્ર, જ્ઞાતા અને જીવવા. હવે તન અને મન એ બે વસ્ત્ર છે. આ આત્મા બધાની અંદર એક જ છે. કોઈ આત્માએ સ્ત્રીની જોડ પહેરી છે, કોઈ આત્માએ પુરુષની જોડ પહેરી છે. કપડા છે, કોઈ સ્ત્રીના કપડા પહેર્યા, કોઈ પુરુષના. અને મનની અંદર કોઈ એવું માની લીધું કે હિન્દુ છું, મુસલમાન છું, શીખ છું, પારસી છું, યહૂદી છું, માની લીધું. તો એ નથી. તો બે ઉતાર્યા પછી સત વાત સમજાણી. બેની અમે હંસ એ બનીને મોતી ગુરુ મહારાજ બોધ કરે છે ને ત્યારે કહે છે કે ગીતાનું, રામાયણનું, બાઇબલનું શીખેલું સાંભળેલું જ્ઞાન બધું તારું ખાટામાં નાખી નાખ. જેટલું જેટલું તે ભર્યું છે અત્યારથી તારા મગજમાં બધું જ્ઞાન ખાટામાં નાખી નાખ. આ જ્ઞાન અહીં ચાલશે નહીં. વેદ થકે વાણી થકે થકે સંતર ને સહેજ ગીતા કો ગમ નહીં વાણી સદગુરુ કા ઉપદેશ. ધર્મગુરુ શું કે કાં તો કે ઉભા ઢીલા કરજો, કાં તો કે આટા કરજો, કાં તો કે લવણ ના ખાતા, ડુંગળી ના ખાતા, કાં તો કે બુધવારે બારમાં ના જતા, હવામાન ઉતક રાખજો, લેઠીઓ પથારીઓ કરજો, પૂનમ રહેજો, બીજું રહેજો, હનુમાન ચાલીસા કરજો, તમે સુખી થશો. હમણાં અમારે આમ જવાનું થયું. આમ અમે જઈને આવ્યા કર્યું ડિસ્ટ્રિક્ટ, અરવલ્લી ડિસ્ટ્રિક્ટમાં. અને ગાડરના ટોળા નીકળ્યા, ગાડેડાના. અને ગાડેડાના ટોળા નીકળ્યા એટલે કોકને આગળ લાલ ચાંદલા કરેલા કપાળમાં, કોઈને ઠાઠામાં કાળા કલરના, પૂંછડે લીલા કલરના, આ બાજુ પીળા કલરના, આ બાજુ ભૂરા કલરના. રબારીને પૂછ્યું કે આટલા બધા સાંડલા છે માંડ્યા છે ગાડેડાને, નોખા નોખા. બધાને એક જ સાંડલો કલર ના હાલે, બધાને અલગ અલગ કલરના કર્યા છે. ભલા માણસ તમે જ્ઞાની પુરુષ છો, તમને ખબર નથી પડતી કે આ એક ધણીના નથી, આ 18 ધણીના ગાડેડા ભેગા કર્યા છે. એટલે જડે જાય ને એટલે અમે, એટલે ધર્મગુરુએ શું કર્યું,
આચાર્યના ઉપાટીલા, મહાદેવની આડ, સ્વામિનારાયણના ચાંદલા, વૈષ્ણવની ફાટ, બધા નોખા નોખા ચાંદલા આપ્યા, નોખા નોખા ભગવાન બતાયા. એટલે એકબીજાના ચાંદલા જોઈને ખબર પડે કયા પંથનો છે. સરી જાય અને નથી બીજા જતો રહ્યો તો ખબર પડી જાય કે મારો બીજા જીવો છે અને બીજા જીવનો ભાગ છે. અને એ લોકો એવું છે વળ્યું છે કે આપણા પંથના પુસ્તક વાંચવાના, બીજાને નહીં વાંચવાના. શંકર ભગવાન તારે શું કે આપણા રામાયણ નહીં સાંભળવાનું, ત્યાં જવાનું નહીં. રામને માનતો હોય કે આપણે શિવને નહીં માનવાનું. સ્વામિનારાયણ ને માનતો હશે તો કબીર ને અખાની વાત સાંભળતા નથી, એ તો નાસ્તિક છે. આપણે શિક્ષા પત્રિક કેવી વાંચું? વળી પાછા ઇસ્લામમાં જાવ એટલે કે કુરાન જ વાંચવું. ઇસ્લામ ખતરે નહીં, ઇસ્લામ ખતરે में है. अपना धर्म के लिए कुर्बानी दे दो. एक मानव ने जान 18 ભાગમાં વહેંચી લોહીની નદીઓ હલાવી હોય કે ધર્મ ગુરુએ જેટલી ખૂન ખરાબી બારવાટિયાએ હુંડાએ નથી કરી ને એટલી આ ભારત દેશમાં ધર્મ ગુરુઓએ કરી છે, મંદિરો વાળાએ કરી છે, મસ્જિદો વાળાએ કરી છે. પણ આપણી ગરીબ વસ્તી જો સમજી જાય મંદિરે જવાનું બંધ કરે તો સારું, આશ્રમોમાં જવાનું બંધ કરે તો સારું. આપણે ગરીબ વસ્તી છે, આપણા બાળ બચ્ચાને ભણાવો. કોઈ હનુમાન કે માતાજી આપણું કલ્યાણ નહીં કરે. આપણે 9 મહિના પેટમાં બાળકનો ઉછેર કર્યો, એને માતાજીના મંદિરે નાચવા દેશો. એને હનુમાન ચાલીસાની નથી જરૂર. શિક્ષિત બનાવો, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. પણ આપણે જાગી સીધા 52 બ્રાહ્મણ જોડે, 52 બ્રાહ્મણ કે છે તો હનુમાન ચાલીસા કર, સુંદરકાંડના પાઠ કર, રામાયણ 2 હાથ તાર કલ્યાણ થશે. બ્રાહ્મણ જોડે જશો તો કઈક વિધિઓ બતાવશે. તો આવા સદગુરુ નહીં. સદગુરુએ પોતાનું નિજની ઓળખ કરાવી. બેદી અને બન્યા નિજ નામ. કયું નામ? નિજ નામ. નિજ કહેતા પોતાનું. આ દેખાય છે એ મારું રૂપ છે. મારા રૂપના ફોટા પડે પછી હું જે બોલું છું એ મારો ગુણ છે. આ મોબાઈલમાં ટેપિંગ થાય છે પણ હું અંદર ગળતો નથી. અમારા રૂપના ફોટા પડે પણ હું એમાં ગળતો નથી. અશ્વિન ભાઈ એવું મારું નામ હું તમને આપી દઉં પણ હું અપાઈ જતો નથી. નામથી હું જુદો, રૂપથી હું જુદો, ગુણથી હું જુદો. જો હવે હું પણ કાલે આપણે વાત થઈ હતી, બધા કેટલા મેં એક બધું નાખી દીધા કે તું કોણ? આ નામ તો આપેલ નામ છે એ હું નથી. આ બોલવું મારો ગુણ છે એ હું નથી. દેખાય મારું રૂપ છે. નિજ કહેતા પોતે. તો આ તારે જો સ્વયં સ્વરૂપને જાણવું હોય તો હે જનક, આ મહાન સરોવર, સત્સંગ સરોવર માં તન મન ધનના વસ્ત્રો વાપરશે. બોલુને તઈ સમજાશે. વાતથી મેળ પડે એવો નથી. રોકડું લેવું અને રોકડું દેવું ના કરીએ પહેલા ભક્તિ ભાગીદારી. તમારા ખિસ્સામાં કરોડ રૂપિયા હોય તો બતાવતા બતાવતા જાઓ. તો આનાથી મોકો મારશે. મળે વાતો કરે છે. આ જયદેવ બાપા જોડે અમને જ્યાં તાપ સહન કર્યો અને આ બધું મુકાવરાયું. હજી તો આપણે હનુમાન ને માતાજી પૂજવાનું મુકતા જ નથી. ઘરમાં દોરા, ધાગા, ધૂપ, ધુમાડા જેટલું બધું કરવી છે. હા, હું તો ઘણા આચાર્ય ડાકોર જતા જોઉં છું. ઘણા રામાપીરના પાઠ કરે છે. હા, કેમ આ તમને ક્યાંથી નિરાશ કરાવવાના છે? એટલે આવો કોઈ સદગુરુ મળે એની અમે નિર્મળ થયા નિજ નામી, રહીના કોઈ ખામી યાકા અમે જીવવા. આગળ સંતો શું કહે છે? બેની અમને
સુખ. આ બિલ્ડિંગ નથી બની ને એ પેલા આ આકાશ તો હતો. આ બિલ્ડિંગ થી બની એ પેલા આકાશ તો હતું જ ને. આપણે બિલ્ડિંગ માં રહેવું છે કે આકાશમાં રહેવું છે? બિલ્ડિંગ પડી જશે તો આકાશ જતું રહેવાનું છે? અને બિલ્ડિંગ હતું ત્યારે આકાશ નતું. આ સાઈથી લાયા શું જેમાં રહેવી એ ખબર નથી. તો અંદર શું છે? બિલ્ડિંગ ની અંદર આકાશ. બહાર શું છે? અંદર શું છે? બે નિયમને અળમ સળમ થયું. ભાગ્યું સર્વ દુઃખ જ્ઞાતા અને ચીલવા ગુરુ જો આ કર્મ નક્કી કરાવે છે. તમારી સુરતાત્મક કનેક્શન ડાયરેક્ટ કરે છે. ત્યાં એક લંગરિયા આવે. તમારું નિજ સ્વરૂપ હે અર્જુન અને તલવારથી કાપી ના શકે. અગ્નિ આને બાળી શકે નહીં. પવન આને ઉડાડી શકે નહીં. વરસાદ છે અને ભેજવી શકે નહીં. આવું તક અવિનાશી સ્વરૂપ છે એને તો જાણી લે. અળંગ સળંગ આપણા બધાના શ્વાસ એક જગ્યાએથી આવે છે. આપણને દુનિયાનો કોઈ ભગવાન જીવાડતો નથી. પહેલા તો મગજની મેમરીમાંથી આ કાઢી જ નાખવાનું. એટલે આપણે ભગવાનની જરૂર નથી. ભગવાનની જરૂર નથી તો કૃષ્ણ કનૈયાલાલ की જય ના આવે, રામચંદ્ર ભગવાન की જય ના આવે, હનુમાન ની જય ના આવે, સતગુરુ મહારાજ की જય. आगे निरूपयता जेनाમાં આવે ન હો અમન ન હો ભૂલા દોઈ भी छोड़ दे पूजा हुक्म में साथ बलंदर का अनल कहा चला जा अगर है शौक मिलने का तो हरदम लोग लगता चला जा. मंसूर એના વિરુદ્ધ જ્ઞાના કેવું અનલ એટલે કે હું ખુદા છું. મુસલમાનમાં એવો રિવાજ કે હું ખુદા છું એવું બોલાય નહીં. મારે પણ કે બાપુ રહેવાતું નથી. શું કરું? એટલે મને મરમી નાખીશ કે ભલે હું તારો ગુરુ રહ્યો હું નથી કહેતો હું ખુદા છું એનું. પણ કે અત્યારે હવે હેરમાં આવે છે એનું શું કરવું? આ તો બોલવા માટે કે હવે હું બીજું નહીં બોલું. મોટી સભા ભરાણી બોલાવો તારા ગુરુને. તો ખુદા છે એનો ગુરુ તો મૌલવીના કપડા પહેરી જોયો ઢીલા સીધા. આને ના પહેર્યા મંસૂરે. બોલા બીક લાગી કે આજે ધર્મ ગુરુ મારી નાખશે તો ગુરુ બીજો. પણ ઓલો સેવક છે એને કીધું અનલ હવે સૂર્ય ઉપર ચડાવવામાં આવશે. તો ખુદા છે ખુદા કદી મરે ને સૂર્ય ચડાયો. સૂર્ય જો ચડાવે ને હોય કે પિચકારી બોલી અનલ 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 અનલ. અને જેવી જાય અનલ હકની ખુમારી આવી એને જब ગળે ફાંસી આવી તો દરિયાની અંદર પૂર આવવાનું. જો આ તંત્રની નિષ્ઠા છે. તમને ક્યાંક વળગાડી દીધા છે ધર્મ ગુરુએ. કોકને રામની વાહે વળગાડ્યા, કોઈને કૃષ્ણની વાહે. આ દુનિયાનો કોઈ ભગવાન તમારું ભલું નહીં કરે. ભગવાન બુદ્ધ કે અપો દીપો ભવ. તારી અંદર જે શ્વાસની દોરી ચાલે છે. આપણા બધામાં એક જગ્યાએથી શ્વાસ આવે છે. આ શ્વાસ ક્યાંથી આવે છે? બધાના શરીર જોતા શ્વાસ લેવાની જગ્યા એક છે. અને જ્યાંથી આ શ્વાસ આવે છે ત્યાં મંદિર નથી, મસ્જિદ નથી, પારસી નથી, અગિયારી નથી, ગુરુદ્વારા નથી, સત્સંગ નથી, દેવળ નથી. તો છે શું? કોઈને ધ્યાન કરી જોયું છે? ક્યાંથી આવે છે? કહાં સે આયા? ક્યાંથી આવે છે? કહાં જાયેગા? અર્થ કરવે અગલે કરવી. સદગુરુ મળે તો આની શાન સમજાવે ખુલી જાય અગમ કરતી. તો આ મારો શ્વાસ ક્યાંથી આવે છે? શૂન્યમાંથી. પાછો ક્યાં જાય છે? શૂન્યમાં. એટલે શૂન્ય એટલે એક જ હોય, જે હોય નહીં. તો એ શૂન્યમાંથી મારો શ્વાસ આવે છે, જાય છે. તો શબ્દ ક્યાંથી ઉઠે છે? શૂન્યમાંથી. આ જીભમાંથી નથી ઉઠતો શબ્દ.
અહીંથી નથી ઉઠતા. ઘણા અહીં કે છે અહીંથી શબ્દ મેં ખજાનો કરેલો કે આ નાભીમાં એ નહીં, આ નાભીમાં ખજાનો કરેલો છે, અહીંયાથી શબ્દ ઉઠે છે. એ સૂન મંડળની શેરીએ અહોનિશ વાજા વાગે. ગગન મંડળમાં જોર તપાસી આ હરવાણી ક્યાંથી આવે? જુદી જુદી જાતના ઘડી ઘડી પડના જો આ ઝીણા જંતર વાગે ક્યાંથી આવે છે? આમાંથી નથી આવતા. બ્રહ્માંડની નાભી છે, ત્યાંથી આ શબ્દ ઉઠી રહ્યો છે. તો એ શબ્દ જે ઉઠ્યો પાછો હમાણો ત્યાં, તો શબ્દ કેની સત્તા વડે ઉઠ્યો? તમારી. તમે આવડા નથી એટલે આવું નહીં માની લેવાનું, આ ભ્રાંતિ થઈ જશે કે આવડો છે એટલે મોટામાં શબ્દ ઉઠ્યો. નહીં, તમારું નિજ રૂપ એવું છે કે શબ્દ તમારા નિજ રૂપમાંથી ઉઠે છે, તો શબ્દના કરતા તમે છો. તો તમે કેવડા? હા, તો શબ્દની ઉત્પત્તિ કેવી રીતે થઈ? ઓહમ સોહમ તે એક થાય. શ્વાસ ને ઉશ્વાસ જાણે તે એક થાય ત્યારે શબ્દ બને છે. શ્વાસ ઉશ્વાસ જયારે બોલું ત્યારે મારો પ્રાણવાયુ બંધ થઈ જાય છે. તમારો બંધ થઈ જાય બોલવું હોય તો બોલવું હોય તો સત્તા તમારી છે. દીકરા દીકરી પેદા કરવા હોય તો સત્તા તમારી છે. નાદ અને બુંદ બેની ઉપર જેની સત્તા છે એ અમર બીજક છે, એ અલગ પુરુષ છે. એ અલગ પુરુષની કરીને ઓળખાણ તો જન્મ મરણ મટી જાય. ઓહમ અને સોહમ આ કોઈ મંત્ર નથી, આ મંત્ર નથી. શ્વાસ અને ઉશ્વાસ આ કોઈ મંત્ર નથી. એટલે નિરાજ સ્વામીએ કીધું કે શ્વાસ ઉશ્વાસે સુમિરન કરો. એટલે કોઈ મંત્ર નહીં. તુહી કરતા નહીં. તું નક્કી કરી લે આ શ્વાસ ક્યાંથી આવે છે, પાછો ક્યાં જાય છે. આ શ્વાસની ઉપર નિયંત્રણ કેનું છે? તુહી, તારા સિવાય બીજો નથી. તુહી કરતા નહીં. હવે આ જપવા માંડ્યો કીધું કઈને સમજાય કશું, આંખનો કાજળ ગાલે કશું. જપવાનો નથી, સમજવાનો છે આને કે તું કેમ છે. શ્વાસ ઉશ્વાસે સુમિરન કર લે. તુહી કરતા નહીં. શાન ગુરુની યહી સત્યારથ દેખો દિલ દર્પણ મેં. તું નક્કી કરી લે તારો શ્વાસ ક્યાંથી આવે છે, પાછો ક્યાં જાય છે. આમાં તું કોણ? તો બેની અમે અળંગ અને સળંગ થયું સૂત્ર ગયું સર્વે દુઃખ. હવે મારે જન્મ અને મૃત્યુ નથી, નક્કી થઈ ગયું. જહાં સે ઉપના વહી સમાણા, શૂન્ય રૂપ નિર્વાણી, નિરાંત નામ અખર પદ પૂરણ વામે. મારી સુરત સમાણી, મારી સુરતાન કનેક્શન અહીંયા કર્યું. અખર પદ એને કહેવાય જે પદ કોઈ ખંડિત નથી થતું, એનો કોઈ દિવસ નાશ નથી થતો. અખંડ. તો અખંડ એવું શું છે? अखंड एक साहेब जी को नाम है और सब खंड है. खंडित मेरु सुमेर खंडित आसमान है. धरता क्यों नहीं ध्यान, जगत माया तेरा फत है. ये अखंड पद से निज नाम. तो અહીંયા જાવન કે છે અડંગ સડંગ સુખ તમારે થાવું હોય, નિજાનંદ મેળવવો હોય તો બેની દાસ ડાયો
પલોડ ચડી ગયા હોય કે આ મારો સેવક છે, આ બોલાનો છે, આ બોલાનો છે, આ બોલાનો છે, આ બોલાનો છે. મારી દ્રષ્ટિમાં ધર્મના વાડા નથી, મારી દ્રષ્ટિમાં નાત જાતના વાડા નથી. મારી દ્રષ્ટિ કેવી છે? સમાન, કે તમે બધા મારા છો અને હું તમારો છું અને મૂળ મંજિલે પહોંચવાનું છે. કઈ? સત્યની મંજિલ. સત્યથી બધું દુનિયામાં કાંઈ નથી. એ સત નથી રામનું બનાવેલ કે નથી કૃષ્ણનું બનાવેલ, અનાદિનું છે. એ અનાદિનું જે સત છે એ તમારું નિજ સ્વરૂપ છે. ત્યાં કોઈ પથ્થર પથ્થી નથી. એટલે નિરાંત બાપુએ કીધું, હમણાં જોગી અલગ અનાદિ પાન બ્રહ્મ કે હે પારા, નામ રૂપ ગુણ નહીં અમારે કભી ધર્મ તારા. એ ઘરે પહોંચવા માટે જાગ્રત સદગુરુના સંગમાં તમારે રહેવું પડશે. જાગ્રત સદગુરુ. અને એને કઈ બીજી ઈચ્છા નથી. એને એવું નથી કે આના શિષ્ય પડાવી લઉં, ઓનાના પડાવી લઉં, ઓનાના પડાવી લઉં, મોટો વાડો બનાવું. જયદેવ બાપા કે વાડો બનાવી બન્યા મદારી, નીત મરકટ નચારે. વાડો બનીને બન્યો મદારી, નીત મરકટ નચારે. આ બધા ખેલ કરે છે. જો છો ને મજરા ચાલુ થઈ ગયા છે નિરાતમાં, નીત મરકટ નચારે. તો આપણે તો વલા એ જે જયદેવ બાપા આપણા યુગ પુરુષ છે અને એ જયદેવ બાપાએ જે આપણા માટે મહેનત કરી છે એને આપણું જીવન ગુમાવી દીધું છે. અને એવા પુરુષોના વિચારો આપણે ગ્રહણ નહીં કરવી ને તો કાલ પાછા ગુલામ બનવાના. જો મુક્ત થવું હોય તો આવા મહાપુરુષોના વિચારો લેવાના છે, બીજું કાંઈ કરવાનું નથી. આવા મહાપુરુષોના વિચારો જો આપણામાં ગ્રહણ કરશું તો આપણી પાછળની પેઢીમાં ઉન્નતિ અને ક્રાંતિ આવશે. તો ભજન અને સત્સંગમાં ખાલી રાગતા લડવામાં આપણું જીવન પૂરું થઈ જશે. ભજન અને સત્સંગમાં શબ્દની ચિનગારી હોય. જયદેવ બાપા તેમાં કહેતા કે ભજનમાં ગાતા અમે એવા સત્સંગમાં શબ્દની ચિનગારી હોય. અંદર એવા શબ્દો આયા કે ભુવા ભૂપણને મારી ભાગી ગઈ ભ્રમણા દોરા ધાગાને દફનાયા. ભજનમાં ગયા હતા અને એવા સત્સંગમાં જો આ પેટમાં કંઈક આઈ ધૂણાવતું હોય અને કંઈક ધૂણા આવતી હોય તો એને દવાખાના ફેરો કરવો જોઈએ, કરંટ આપવો જોઈએ. બોલો કે હું મેલડી બોલું છું, ચામુંડા બોલું છું, અરે આ શું કોકને પદ પદાવે છે બોર્ડર ઉપર
રઘુવીરનો દીકરો હોય. હવે તો રામ કરે ધૂણવા માંડ્યા. આ ધૂણવું ધતકાર્યું નાખવું આપણાને માનસિક ગુલામ બનાયા છે. કોને? ભુવાઓએ અને બ્રાહ્મણોએ અનેક જાતના ભગવાન બનાવીને આપણાને ગુલામ બનાયા છે. અનેક જાતની વિધિઓ બનાવી. બધું આપણા નડે, બ્રાહ્મણને કઈ ના નડે. છોકરો જન્મે તો કે નામ અમારે જ આપવાનું, છઠ્ઠા દાડે છઠ્ઠી મૂકતો અમે જ આપીએ. મારી પાસે લટ લેવી હોય તો બાપ હોય તો કે અમને જ બોલાવવા પડે ટકો કરાવવા. મારી પાસે લગ્ન કરવા હોય તો કે અમને જ બોલાવવા પડે. મરવો એટલે કે અમારે જ આવવાનું. એટલે આ બધું તમારે આવે કેમ? આવો કાયદો તમારે જ આ બધું કરવાનું અને અમને તમે ગુલામ બનાવ્યા છે. તો આપણે આ મનવાદી વિચારધારામાંથી બહાર નીકળવાનું છે. કોઈ બેનને અગ્નિમાં હળગાવી દે ગુનો છે. કોઈ સ્ત્રીને અગ્નિમાં હળગાવી દેવી આને ધર્મ કહેવાય? એટલું તો અક્કલ પડે ને તો હોળી કે હોળીકા હળગાય. પંડિત પૂરું હોય તો કેવા ગપ્પા માર્યા છે ન વેપાર ચલાવવા. કોઈ પણ હાલ અત્યારે તો બેનને હળગાવો લે તમારી શું હાલત થાય છે? તરત તમને લાગે છે કે ઉડાડો અત્યારે કોઈ બેનને હળગાવો લે ખબર પડે અગ્નિમાં. સતી પ્રથાના એવા રિવાજ હાલતા હતા દેશની અંદર. બાળકીઓને દૂધ પીતી કરતા, નરદેવને યજ્ઞ કરાવતા. આ બધું બંધ કરાયું હોય તો ભગવાન બુદ્ધે, બીજા કોઈ નહીં, એ ભગવાન બુદ્ધે વિરોધ કર્યો કે આવો ધર્મ હોય નહીં. ધર્મ બહુજન હિતાય અને બહુજન સુખાય. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને ભગવાન બુદ્ધ એમ કે છે ધર્મ એ હોય કે બધાયનું એમાં કલ્યાણ હોવું જોઈએ. એનું નામ ધર્મ. એકને ઊંચો ગણે એકને નીચો ગણે એને ધર્મ ના કહેવાય. હવે આમને તો અનેક જાતની માતાઓ ઉભી કરી રોજ નવી માતા દેશની અંદર પેદા થાય છે. દશા નામની કોઈ માતાજી નથી આ ભારતમાં. હમણાં જબુડી આવીને કેટલી બધી આવી. ટાઈગર મેળવી, નોખા ભાકારી મેળવી, લંબે હનુમાન ને છોટે નારાયણ ને બડે નારાયણ ને શું બધું તમને અંધશ્રદ્ધામાં રોક્યા. નંબરવાળી મેળવી, મેળવી અને ધૂણે પાછા. આપણે આમાં રોકાણા છીએ. ભુવા ભૂપણથી મારી ભાગી જઈ ભ્રમણા દોરા ધાગાને દફનાયા. ભજનમાં ગયા હતા એવા સત્સંગમાં અને કોઈ ભૂવો તમને ધમકી આપતો હોય તો કહેવાનું મારે અજગર બનવું છે, બનાવી દો ને. બીજું કઈ કરવું નથી. મને ચકલી બનાવી દો, મને મારી નાખો. તમે કહો છો તમે આખું ઝાડ હુકવી નાખવી છે તો મને હુકવી નાખો ને, મોક્ષ મારે. મને નહીં હુકવી શકો તો મારી મોક્ષ તો તમને હુકવી જ નાખશે. હા, મારી મોક્ષ તો તમને હુકવી જ નાખશે. પણ તમને આટલી કહેવાની જીગર તો આવી જોઈએ જોવાની આવે. રોજ એક ભૂવો પકડાય છે તો આપણે શરમાતા નથી ને જાવી છે. માં કુળદેવી કેને કહેવાય? જન્મ દેવા વાળી જનેતા. એનાથી મોટી એકઈ કુળદેવી નથી જેની અંદરથી આપણી ઉત્પત્તિ થઈ. આપણી ઉત્પત્તિ આકાશમાંથી ને પાતાળમાંથી નથી થઈ, જનેતાના વગરમાંથી. હવે જેને 9 મહિના આપણાને મોટો કર્યો છે તો પ્રથમ કેને સમરીએ, કેના લીધીએ નામ. માત પિતા ગુરુ આપણા, પછી લીધીએ અલેખ પુરુષના નામ. તો આપણી કુળદેવી આપણી જનેતા છે, એનાથી મોટી એકઈ નથી. આપણી માએ બિચારીએ 9 મહિના પેટે વધાણ હોય, હાચવે મારો દીકરો આવે છે, દીકરો આવશે. જન્મ થયા પછી એની તપસ્યા ચાલુ હોય. મોટો થાય અને થોડીક ઉંમર લાયક થાય પછી દીકરો દારૂ પીને નીકળે કે જો દારૂ જાય ગધેડીનો, જનેતાની ગાળ પડી. જો જુગારીઓ જાય, જો ચોર જાય ગધેડીનો, જો ગુંડો જાય તો જનેતાની ગધેડી કેવડાવે એવા ભોગમાં ભરીશું. જન્મી જણતો ભગત જણ, દાતાર ને કતમ સુરવીર, કહેતો રહેજે વાંચણી તારું મત ગુમાઈશ નો. તો આ 4 હાથવાની 2 હાથવાની એક માં આપણી બહાર નહીં આવે. એટલે આમાંથી આપણે બહાર નીકળવાનું છે. જોજો વાણિયાના ઘરમાં કોઈ દાખલા વાગ્યા
કોઈ ભૂવા સાસરે પડ્યા, નાગર બામણના ઘરમાં ડાકલા વાગ્યા અને આપણા ઘરમાં ડાકલા ભાગે છે. શું કામ? એ બુદ્ધિ જેવી કોમ છે એને છોડી દીધું કે આપણા બાળકોને ભણાવો, આ બધું ધતિંગ છે. વાણિયાના છોકરા કોઈથી ધજાઈ લઈને ભણ્યા છે? ઢાલો ડાકો કયો તો નાગર બામણના છોકરા ધજાઈ લઈને ભણ્યા છે કોઈથી? બુદ્ધિ જેવી કોમ છે, મળી ગયેલું છે આપણાને. ભણો, શિક્ષિત બનો. આ એકે રામપીર વારે નહીં આવે. વાત કેની કરી રામપીરે? એનો મારો સાંભળો રામુજા નારાયણ વાણિયાની વારે ચડે રામપીર. વાણિયા ઘરમાં રામપીરનો ફોટો જોવા મળે છે? ના હોય એવું ખબર છે, ફોટા રાખશો બાવા આવશે. આપણે શું પકડાય? હુકમ કરો તો પીર જાત્રા થાય. આપણે ધજાઈ દોડવી છે તો હુકમ કરો તો પીરા બસેડ જાય એવું છે નથી થતું. હે એવું છે ને રામપીરે કીધું કે હુકમ કરો તો પીરા બસેડ જતી રહે. આવું નથી થતું. આ તે હુકમ કરો પીર જાત્રા થાય. હવે રામાપીરની વાતને આપણે સમજ્યા નથી અને ધર્મગુરુ સમજાવતા નથી. રામાપીરે કીધું આ કોળી આવે, કોળી જાગે, આ કોળી સર્વેના ઘટમાં સમાવે. જે કોઈ કરે કોળીની અસ્થાયીનો અમરાપરમાં વાસ. ચેતન ભોળા ચેતન પલાણ ઉપર બેઠા દિવાન. આ પુસ્તક પુરાણ દેજો સંતો આ કોળીના પરમાણ. દેજો પરમાણ તો આજ છે નિર્માણ. આ રામાપીરે વાત કરી છે. તો આ ભુવા ભૂપણની મારી ભાગી ગઈ ભ્રમણા. દોરા ધાગાને દફનાયા. ભજનમાં ગયા હતા અને આવા સત્સંગમાં મારા ઘરમાં ક્યાં માતાજીનો ફોટો જોવા નહીં મળે. મારે જરૂરત નથી. ભલે મારું ખ્યાદાર મેદાન ખોલું છે. આવી તમને નક્કી તો હોવું જોઈએ. મારી કુળદેવી છે, મારી જન્મ દેવા, મારી જન્યતા, બીજી એક કઈ. આવું તમને બધાને નક્કી થવું જોઈએ. આપણા ઘરને મંદિર બનાવો. મંદિરમાં શું કામ જવું છે? મંદિરના દેવો ખાતા નથી, પીતા નથી. અહીંયા શું કામ થાળ ધરાવો છો? મા બાપને ખવડાવો. અહીંયા નહીં ખવડાવે. માથા પસાર છે. સામુંડા આરોપ કરજે મારું એક કઈ બારે આવે. તો આ બધા ધરતીમાંથી બહાર નીકળો અને પામણને હનુમાન ચાલીસાના પાઠ કરવાનું હમણાં જ કીધું છે. આ કરો સારું થાય. કોઈ બી થાય કામે જડી પૈસા આવે. હનુમાન ચાલીસા બોલવાથી થોડા આવે. આવા ધંધા અલંઠા વરગાડે છે. બોલા કે 16 મારનો 16 છે. એરિયા મેદાન સાફ કરતા હોય. હમણાં 16 મારનો 16 છે. મારા ઘરે આયા ગમસબ એવું કે માનવ માત્ર એક સમાન, કે આપણે બધા એક જ છીએ. અમારા ધર્મમાં આવો ને, આવ્યું તમારા ધર્મમાં. આપણે બધા એક જ છીએ ને. પછી એક દલિત ના કરે ને, આમ અહીંયા આવશો ને તમે કે હા આવશું, પાણી એ પીવું પડશે. એને પીવું થશે ના. એ પરાણે પીધું એના ધર્મનો બટાવ કરવા. હવે તમારા દીકરીઓ કેટલી છે? પાણી સોડે મારો તમારી દીકરી દેવી અમારે ઘરે મોટું મોટું થઈ ગયું. કહો છો ને કે હમ સબ એક બીજી વારગત તો કરતા નથી. ક્યાંથી હમ સબ વારગત કરવું નહીં આવે. સાચી વાત. આત્માની વાતો તો બધા કરે છે, પણ જયારે પરંપરા તોડે ને આ પરંપરા અને પ્રથા પહેલી તોડે એનું નામ સંત. તો આપણે આ બધા બંધનોમાંથી મુક્ત થવા માટે આ સત્સંગ છે. આ એક શબ્દ જો આપણા અંદર ચિંગારી લાગી જાય ને તો બધા આવરણો છૂટી જાય. આ છેલ્લો મનુષ્ય જન્મ છે. તમારી પાછળની પેઢીને ઉજાગર કરો અને તમારું પણ કલ્યાણ કરો. ભજન આને કીધું છે. બાકી તો મેળાવડા તો રોજ કેટલાય થાય છે, એમાં આપણું કલ્યાણ નથી. હું નિરાંત પંથમાં પણ બહુ નામ લેવું નિરાંતનું આપડવાની ઉપાધિ. પૈસામાં પહેલો નંબર ને 12મો અનાજ પાણીમાં અડાયા. પહેલા જ પૂછે કે માણસો ત્યાં સમજી લેવાનું કઈ નથી. પછી કે ભજનમાં કઈ નાતના છે આવું પેલા નક્કી કરે. અને હવે એમાં વાણા થઈ ગયા. ઠાકોરના ગુરુ, કુંભારના ગુરુ,
નાના ગુરુ નોખા નોખા વાડા બનાવ્યા છે આ લોકોએ. તો આ વાડા માનવતા જોડો. માનવ ધર્મ મોટામાં મોટો ધર્મ છે. તો આનાથી મોટો એક ધર્મ નથી. આવું મારા સદગુરુ જયદેવ બાપાએ મને શીખવાડ્યું છે અને એ વિચારધારા હું તમને આપું છું. મારી નથી, એની વિચારધારા છે જયદેવ બાપાની. ધર્મ છે એ બનાવવામાં નથી આવતો, એક જ હોય, નોખા નોખા ના હોય. પણ જે વિચારધારાથી તમને તમારા સ્વયંની ઓળખ થાય એ ધર્મ સાચો. તો આપણે એવી વિચારધારા ઉપર ચાલવાનું છે. કઈ બૌદ્ધિક વિચારધારા. આપણી બુદ્ધિનું લેવલ ઊંચું જવું જોઈએ. ભગવાન બુદ્ધના આગળ આપણે બધી સભા ભરાઈને બેઠેલી અને ભગવાન બુદ્ધને બધાએ કીધું ભગવાન બુદ્ધ સત્સંગ કરો. બુદ્ધે કીધું સત્યને ગ્રહણ કરો, અસત્યનો ત્યાગ કરો. જાઓ, બીજું કઈ સમજવું નથી. પૂરો થઈ ગયો સત્સંગ. બધા વિચાર કરે છે સત્યને ગ્રહણ કરો, અસત્યનો ત્યાગ કરો એટલે શું? કે છઠ્ઠી મૂકીને ત્યારથી જેટલું નાખી દીધું છે એ બધું અસત્ય છે. નાત જાત ધર્મ સંપ્રદાય કુળથી કુરિવાજ બધું કાઢો અને સત્યને ગ્રહણ કરો. તો શરીર એક ક્ષણ ભંગુર છે એ સત્ય નથી. મન ચંચળ છે એ સત્ય નથી. પ્રાણવાયુનું કાર્ય આગળ જવું એ સત્ય નથી. તો આ બધાને જાણવા વાળો તું એક જ સત્ય છે. તું તને જાણે, તારા સિવાય બીજો કોઈ ભગવાન નથી. તો આવું જાણવા માટે ખાલી આવરણ છોડવાના છે. જો તમારે બધાને મારે ઘરે આવું તો તમારું ઘર છોડવું પડે. તો એ ઘરે આવવું હોય તો આ બધું છોડવું પડશે. એક જ્ઞાનમાં બે તલવાર કોઈ રહે નહીં. અને તલવાર એવી હોવી જોઈએ ધારવાની. જ્ઞાનમાંથી તલવાર જેવી બહાર નીકળે અને આમ ધારેલી એવી હોય કે તરત આમ મોકા ભેગી હાથમાં ઉતરી જાય. મૂળદાસે તેમાં કીધું કે આવી કટારી મારી આર પાર. હવે તલવારનો ધાર નીકળાય કાપે એવી ના હોય તો શું કરવાનું? બટાકાય ના કાપે. તો સદગુરુનો આ શબ્દમાં જિમ્મેદારી છે. અને માથે સદગુરુ, હું ગુરુ નથી, મારી માથે સદગુરુ છે. મારા સદગુરુ જયદેવ બાપા, જયદેવ બાપાના સદગુરુ મગન બાપા, મગન બાપાના સદગુરુ કાળુરામ બાપા, કાળુરામ બાપુના સદગુરુ પુરુષોત્તમ મહારાજ, પુરુષોત્તમના રણછોડના નિરાત. આ આખી લાઈન છે. હવે મને ગુરુ થઈને બેસી ગયા પેઢીના પૂછો તો કઈ હોય નહીં. તો આને ગુરુ કહેવાય નહીં. સરનામું બાપુ બતાવો, કોને દીકરા છો? તમારા બાપા, તમારા બાપા, તમારા બાપા. આગળ પુરાણીઓ ભરતી હોય અને મોડ આવે નહીં. તો આ આગે હશે તો અગમેને પાડી, મારું નથી, ઉપરથી આવ્યું છે. તો આવું જેને નક્કી થઈ ગયું આ પેઢી નામ હોવું જોઈએ. મૂળ કહેવાય. તમે બધા આવ્યા હોય, તમારા બાપાનું નામ તો તમારે લેવું જ પડશે ને. તમારા બાપ કોણ, પછી એના બાપ કોણ, એના કોણ. એક ગુરુને મેં પૂછ્યું તો કે અહમ બ્રહ્માસ્મિ. હું આવ્યો ક્યાંથી? અહમ બ્રહ્માસ્મિ તો સાચું નહીં. ડાયરેક્ટ મને ગુરુ થઈને બેસી ગયો. તમારા જેની દીકરી હશે, પરણીને જાય અને હાથમાં ખાટો કરી દીધા હતા. વહુ આમ કરો, વહુ આમ કરો, વહુ આમ કરો, વહુ આમ કરો. હવે કીધું કે આ પદ સારું છે, મારે બધું કાંઈ કરવાનું નહીં. હિંચકામ બેઠા બેઠા ઓર્ડર કરવાનું, આ કરો તે કરો. જય એમાં તમે મારા હાબુમાં છો, આ પદ મને આપી દો. હા એમાં શું આપી દઉં તને, લે આ ચાલ. હવે તો આવું કે નહીં? તો ક્યાંની હાવું? મારી હાવું, મારા દીકરાની હાવું એ નક્કા થઈ ગયું કે હાવું બનાતું નથી. દેશિયા આવે છે તો કેવી રીતે આવે? કે હજી તું પરણીને આવ્યું છું નવે નવે. તારા ધણી જોડે હરખી રીત રે. જો હરખી રીતના લકડા થાય બરાબર ગાઢ પ્રેમ સંબંધ બાંધે, 2-5 વર્ષે બાળકની ઉત્પત્તિ થાય.
બાળક 21 વર્ષનો થાય, 22, 23, 24, 25 વર્ષનો એની હૃદય થાય, લગ્ન થાય, પરણીને ઘરે આવે, આને તું કામ કેવો આટલા બધા વાર થાય? આ બોધ લીધું, આમ ગળા ગાળા નાખ્યું, બાપુ સાદર કીધી દેવો બીજા દીધું ગુરુ છે. આ બનાવટી છે, ઓરિજિનલ નથી. ઓરિજિનલ કેરીને પાકતા વાર લાગે. અત્યારે કાચી કેરી કાર્પેટા જબર પકાઈ જાય અને એમાં હવા હોય નહીં. એવી ઘણી માર્કેટમાં અત્યારે આવી છે કાલોપુરમાં. આપણને લાગે પાકી જાય, ખાવ તને ખબર પડે. મીરા મારા જોઈ વણતું કરીએ, તપાસ કરજો, સેક્રેટ વાળું નથી. ક્ષેત્રા આગળ પેટી વાળા સેક્રેટ વાળી શરીર રાખે, આપે ને ગરીબ મત લાગે, શરીર પર સેક્રેટ લગાવેલું હોય. એટલે આમાંથી છેતરાતા નહીં, મહેરબાની કરી. આમાં સોરઠમાં જાઓ ને એટલે કેરમાં એવું હોય, ઉપર પાકી રાખી હોય એટલે ભળદા હોય, સખાડે એટલે કેવી છે, જબર છે, લઈ જાવ આખી પેટી, ઘરે લાવો એટલે ભળદા નીકળે. એટલે હીરા મારા જોઈને વસ્તુ હોય છેતરાતા નહીં. તો આ જે વસ્તુ રહી ખાહુની દશા આવે છે એટલે ઓલી વગે લાગી 25 વર્ષની તપસ્યા મારે કરવી પડશે કે હા, એ ગુરુની દશા આવે છે. તમામ આપણો જે છૂટતા જાય, તમારા ચિત્તની અંદરથી બધા આવરણો જયારે છૂટી જાય, કેવળ એક જ વસ્તુ રહે, કઈક સદગુરુનું વચન. ભલે મોત આવી જાય પણ હું ગુરુ વચન ચૂકીશ નહીં. ભલે મોત આવી જાય સાચું જ કહીશ. આવી નિર્ભયતા જેથી તમારામાં આવે ને ત્યારે હવે ગુરુનું પ્રાગટ્ય છે. આપણે બીજાવી છીએ, બહુ ગભરાવી છીએ કે જગત વાળા મારી નાખશે આવું કે છે. પણ હજારોની મેદની હોય અને જ્યાં પડકાર ફેંકવામાં આવે, સત્ય અને અસત્યની જ્યાં લડાઈ ચાલે છે, સત્યનો જ સાથ આપવાનો, અસત્યનો નહીં. તો સત્યમાં રહેતો રામપીર બાપાએ સત્ય હોકર સતમાં માનું, સતની સદા સવાય. બાળના ચરણે સીધા રામદેવ બોલ્યા, સતની આગળ નથી બીજું કાંઈ. રામપીરે એની વાત કરી છે અને રામપીરે કોઈની પગલીએ નથી આવ્યા, એ બેન છે. એ કોકનો દીકરો હતા. જે હું મારી માનો દીકરો છે, રામાપીરે કોકને કોકેથી જન્મેલો છે. પણ આ બધું ઢાંકી લીધું રહ્યો છે, આ મારે કેવું નથી. એમાં કબીરે કમળના ફળમાં નથી આવ્યા, એ કોકના ગર્ભનું સંતાન છે. કૌશલ્યા દશરથના પત્ની નકી ખીર ખાવાથી 4 છોકરા નથી થયા, એ કોકનો બીજક નાખેલું છે. દુઃખી થઈ ગયા ડાયાને રણસો ને કોઈ જોગતું કે જાહેર કે અવાજ તમારા એવા થશે મોટો કોઈ કે ભિખારી. ઇન્દ્ર ચંદ્ર ને અહલ્યા એ રમ્યા જારી. હું નથી કહેતો, ભજન કે છે સવારા બાપા. આ બધા ગોરખ ધંધા કર્યા હતા. કાનમાં કે બીજક નાખવાથી પેટમાં છોકરો ના થાય. આજે મેં કે તો નોકરી છો, એમ નોકરી છો કે હા, તો કામ ફૂંકાવવું પડશે. નારદ મુનિ કે તો કે શું કરવું પડશે? શંકરનો બીજક લઈ કાનમાં નાખ્યું અને ગર્ભ છે નજીયો. હવે કાનમાં પાણી નાખ્યું, એ અંદર પોતું એના કેળામાં એના ભજનમાં હું નથી કહેતો. દુઃખી થઈ ગયા ડાયા ને રમશો ને ઇન્દ્ર ચંદ્ર અહલ્યા એ રમ્યા જાય. બરાબર. પારાસુરને પાછળથી પકડ્યા. નારદ થયા હતા લાચાર. જોગે લૂટ્યા, જંગમ લૂટ્યા નેજા ધારી, એકલ સંગીન વનમાં લૂટ્યા, શું કરે રજત બચારી. આવી એટલે આમ આવી રહ્યું છે. એટલે એ કઈ હારા નથી. એટલે નરસૈયાએ કીધું મારો વનરાવત છે, રોડું વૈકુંઠ નહીં આવું. તમારું સ્વર્ગ મારે નથી જોતું. તમારા સ્વર્ગના દેવી દેવતા શું કરે છે મને ખબર છે. મારો વનરાવ
છે વૈકુંઠ નહીં આવો, નહીં આવો નંદજીના લાલ, વૈકુંઠ નહીં આવો. એટલે અમારે એકે ભગવાન જોતા નથી. અલગ બસ એક જ આધાર કેનો અલગ. બસ આવો મહિમા ભક્તિનું છે. આજે હોળીનો પ્રસંગ છે તો આપણે હૈયાની હોળી બારી અલગનો આરાધ કરજો. આરાધે તો નહીં મારો આવશે. બોલો સદગુરુ મહારાજ.